નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર વર્ષ 2026-27 ગુજરાત સરકારનું બજેટ રજૂ થઈ ગયું છે। બજેટની અંદર ખેડૂતો માટે, મહિલાઓ માટે, વિદ્યાર્થીઓ માટે અને ગુજરાતના લોકો માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં મિત્રો નવી જાહેરાત થઈ છે। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે હવે 1 લાખ રૂપિયાની સહાય। ખેડૂતોને મળશે હવે દિવસે 100% વીજળી। વડીલો માટે ખૂબ જ મહત્વના સમાચાર, માત્ર 10 રૂપિયામાં સિનિયર સિટીઝન કાર્ડ મળશે। હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2000નો 22મો હપ્તો। 1લી તારીખથી વાહન ચાલકો માટે નવા નિયમો લાગુ થશે। લગ્ન નોંધણી માટે સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે। દીકરીઓને મળશે 12000 રૂપિયાની સહાય। પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત મળશે 3 લાખ રૂપિયા સુધીની સહાય। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, આવકનો દાખલો કઢાવવો હવે સરળ। ગુજરાત બજેટમાં ખેડૂતો માટે સૌથી મોટો નિર્ણય, ખેડૂતોને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન। મહિલાઓ માટે પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। બજેટમાં આવાસ યોજનાની થઈ ગઈ છે જાહેરાત। બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, વિધવા બહેનોને મળશે હવે દર મહિને 1200 રૂપિયાની સહાય। હવે જમીનનું પણ બનશે આધાર કાર્ડ। પાન કાર્ડમાં એક મોટો ફેરફાર, હવે ઘરે ઘરે લાગશે સોલાર પેનલ। બજેટની જાહેરાત સાથે સૌથી મોટો ઝટકો, બધી વસ્તુના ભાવમાં થશે વધારો। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, નહીતર નહીં મળે મફતમાં અનાજ। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત બજેટ ખેડૂતો માટે સારા દિવસ। ગુજરાત સરકારના વર્ષ 2026 અને 27ના બજેટમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપતા સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત બજેટ ખેડૂતો માટે સારા દિવસો। ગુજરાત સરકારના વર્ષ 2026 અને 27ના બજેટમાં ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કૃષિ યાંત્રિકીકરણ માટે 1500 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેમાં ટ્રેક્ટર અને ડ્રોન જેવા સાધનો પર સહાય અપાશે। પશુપાલકો માટે 4 ઝોનમાં બાયો સીએનજી પ્લાન્ટ અને ગૌમાતા પોષણ યોજના માટે 500 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ માટે 1300 કરોડ રૂપિયા અને સિંચાઈ યોજના માટે 3000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, નહીતર તો નહીં મળે મફતમાં અનાજ। જો તમારી પાસે રાશન કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આપને જણાવી દઈએ તો સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ રેશન મેળવતા તમામ કાર્ડ ધારકો માટે KYC કરાવવું ફરજિયાત બનાવ્યું છે। ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગના જણાવ્યા મુજબ જો લાભાર્થી 28 ફેબ્રુઆરી સુધીમાં પોતાનું KYC પૂર્ણ નહીં કરાવે તો તેમને મળતું તેમના હકનું મફત રેશન બંધ થઈ શકે છે। એટલે કે 28 ફેબ્રુઆરી સુધી જો તમે તમારા રાશન કાર્ડના KYCનું કામ પૂરું નહીં કરો તો તમને સરકાર તરફથી મળતું ફ્રી રાશન તમને મળવાનું બંધ થઈ જશે। તો મિત્રો વહેલી તકે તમે તમામ કામો છે એ પડતા મૂકીને તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો, જેના કારણે તમને દર મહિને મફતમાં અનાજ છે એ મળતું રહે। મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો લગ્ન નોંધણીના નિયમોને લઈને સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે ગુજરાત લગ્ન નોંધણી નિયમોમાં સુધારો કરવા નિર્ણય કર્યો છે। આ સુધારા અંગે જાહેરમાંથી વાંધા સૂચનો મંગાવવામાં આવશે અને મળેલા સૂચનો પર વિચારણા કરી અંતિમ નિર્ણયો મૂકવામાં આવશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી, પરંતુ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને છોડીશું નહીં। આ ફેરફારો ધાર્મિક પરિવર્તન અને છેતરપિંડીને રોકવા માટે છે। મિત્રો ત્યાં પછીના બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, ભાગેડુ લગ્નને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું। લગ્ન નોંધણીના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। સુધારાના અમલી પહેલા સરકારે લગ્ન નોંધણીના નવા
પ્રસ્તાવિત નિયમો જાહેર કર્યા છે, એટલે કે આજથી આ નિયમો પર ગ્રાહકો પોતાના વાંધા સૂચનો મોકલી શકશે. નિર્ધારિત સમય મર્યાદામાં લોકો પોતાના સૂચનો રજૂ કરી શકશે અને પ્રાપ્ત સૂચનાના આધારે અંતિમ નિર્ણયો જાહેર કરવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 18 ફેબ્રુઆરીના રોજ જે ગુજરાત બજેટ રજૂ થયું છે એ બજેટમાં ખેડૂતો માટે કઈ કઈ જાહેરાત થઈ છે એમના વિશે વાત કરીએ તો ખેડૂતોને વીજ સહાય માટે 9,324 કરોડ રૂપિયા, તો સૂક્ષ્મ સિંચાઈ માટે 1250 કરોડ રૂપિયાની ફાળવણી, ટ્રેક્ટર ખરીદી સહાય માટે 800 કરોડ રૂપિયા, જ્યારે વિવિધ કૃષિ ઓજારોની ખરીદીની સહાય માટે 765 કરોડ રૂપિયાની ફાળવણી, મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત નાના ગોડાઉન બનાવવા, અંદાજિત 15,000 ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય આપવા 150 કરોડ રૂપિયાની જોગવાઈ, મોટા દૂધાળા પશુઓના ડેરી ફાર્મ માટે 32 કરોડ, વાછડી ઉછેર માટે સહાય પૂરી પાડવા માટે 12 કરોડ રૂપિયાની જોગવાઈ છે એ કરવામાં આવી છે. ત્યાર પછી મિત્રો, મહિલાઓ માટે કઈ કઈ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો પૂરક પોષણ યોજના અંતર્ગત 972 કરોડ રૂપિયાની ફાળવણી, લખપતિ દીદી અભિયાન અંતર્ગત 47 કરોડ રૂપિયાની જોગવાઈ, નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડ રૂપિયાની જાહેરાત, ધોરણ 9 થી લઈને 12માં ભણતી દીકરીઓના પ્રવેશ અને શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો કૌશલ્ય લક્ષ્મી યોજના માટે 40 કરોડ રૂપિયાની જોગવાઈ, આંગણવાડીના બાળકો, કિશોરીઓ તથા સગર્ભાઓને નરમ નાસ્તા, ભોજન અને ટેક હોમ રાશન પૂરું પડાશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, હોળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2022મો હપ્તો. દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે શરૂ કરવામાં આવેલી પીએમ કિસાન યોજના અત્યારે ચર્ચામાં છે. નિયમો મુજબ ખેડૂતોના ખાતામાં દર 4 મહિને ₹2,000નો હપ્તો જમા કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 21 હપ્તાઓ સફળતાપૂર્વક ખેડૂતોના બેંક ખાતામાં પહોંચી ચૂક્યા છે. હવે 22મા હપ્તાનો સમય આવી ગયો છે, પરંતુ સરકારી સ્તરે મૌન સેવામાં આવતા ખેડૂતો મૂંઝવણમાં મુકાણા છે. શું મિત્રો, ફેબ્રુઆરી મહિનાના અંતિમ અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2022મો હપ્તો? મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર સરકાર 24 ફેબ્રુઆરીના રોજ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો જાહેર કરી શકે છે. જોકે કૃષિ મંત્રાલય તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. અગાઉ એવું માનવામાં આવ્યું હતું કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં નાણાં ખેડૂતોના ખાતામાં જમા થશે, પરંતુ હવે ફેબ્રુઆરી મહિનો પણ પૂરો થવાની તૈયારીમાં છે. અન્ય એક અંદાજ મુજબ જો ફેબ્રુઆરીમાં વિલંબ થાય તો હોળીના તહેવાર પહેલા ખેડૂતોને મળી શકે છે સૌથી મોટી. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત પર દેવાનો બોજ આવક કરતાં 2.5 ગણું દેવું છે. ગુજરાતના દરેક નાગરિક પર 56,000 રૂપિયાનું દેવું છે. ગુજરાત સરકારનું દેવું વર્ષ 2026 અને 27 સુધીમાં ₹4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે. રાજ્યના દરેક નાગરિક પર સરેરાશ 65,000 રૂપિયાનું માથાદીઠ દેવું નોંધાયું છે. ગુજરાતના એક સરેરાશ પરિવાર પર આશરે 3,05,970 રૂપિયાનું દેવું ગણી શકાય. વર્ષ 1999 અને 2000માં રાજ્યનું દેવું માત્ર 18,000 કરોડ હતું, જે હવે આસમાને પહોંચ્યું છે. આગામી 3 વર્ષમાં સરકાર દેવામાં 80,000 કરોડનો જંગી વધારો થવાની શક્યતા છે. સરકારની કર અને બિનકર આવક વધવા છતાં દેવા પરની નિર્ભરતા સતત વધી રહી છે. શું મિત્રો, ગુજરાતના દરેક નાગરિકોના દેવા છે એ માફ થવા જોઈએ? દેવામાંથી ગુજરાતના નાગરિકોને રાહત મળવી જોઈએ? ખાસ કરીને ખેડૂતોના દેવા માફ થવા જોઈએ? હા કે ના, નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો દીકરીઓને મળશે 12,000 રૂપિયાની સહાય. કુબેરબાઈનું મામેરું યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. ગુજરાત સરકારની કુબેરબાઈનું મામેરું યોજના હેઠળ દીકરીઓના લગ્ન માટે 12,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. છેલ્લા 2 વર્ષમાં આ યોજનાથી ભાવનગર અને મહેસાણા જિલ્લામાં હજારો કન્યાઓને લાભ મળ્યો છે. મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ભાવનગર જિલ્લામાં 13,000 કન્યાઓને અને મહેસાણા જિલ્લામાં 5,000 કન્યાઓને
આ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત 12,000 રૂપિયાની સહાય છે મિત્રો મળી ચૂકી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો 1 એપ્રિલથી નેશનલ હાઈવે પર લાગુ થશે નવા નિયમો. વાહન ચાલકો માટે મોટો ફેરફાર. નેશનલ હાઈવે પર મુસાફરી કરતા પહેલા વાહન ચાલકો ધ્યાન રાખજો. દેશભરના નેશનલ હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ 1 એપ્રિલ 2026થી તમામ ટોલ પ્લાઝા પર રોકડ પેમેન્ટ બંધ કરવાની તૈયારીમાં છે. અમલ થયા બાદ ટોલ ફી ફક્ત ફાસ્ટેગ અને યુપીઆઈ જેવા ડિજિટલ માધ્યમો દ્વારા વસૂલાશે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અનુસાર ફાસ્ટેગનો ઉપયોગ 98%થી વધુ થઈ રહ્યો છે. આ પગલાંનો હેતુ ETC મજબૂત કરવાનો છે. રોકડ વ્યવહારો પીક અવર્સ દરમિયાન લાંબી કતારો અને વિવાદો ઊભા કરે છે, જ્યારે ડિજિટલ સિસ્ટમથી કાર્યક્ષમતા અને પારદર્શિતા વધશે. હાલમાં માન્ય ફાસ્ટેગ વગર પ્રવેશતા વાહન પાસેથી બમણો ટોલ વસૂલવામાં આવ્યો છે, જ્યારે યુપીઆઈ પેમેન્ટ પર 1.25 ગણી ફી લેવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હવે આવકનો દાખલો કઢાવવો થશે સરળ. આવકના પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયામાં મોટા સુધારો કરાયો છે. હવે અરજદારોએ સેલ્ફ ડિક્લેરેશન આપવાનું રહેશે, જેના આધારે ઝડપી પ્રક્રિયા હાથ ધરાશે. નવા પ્રમાણપત્રોમાં QR કોડ અને ડિજિટલ હસ્તાક્ષર સાથે ઉપલબ્ધ થશે, જેથી તેની સચ્ચાઈ ચકાસણી સરળ બનશે. સરકારની આ SSO સિસ્ટમથી ગેરરીતિઓ અટકી જશે અને લાભાર્થીઓને કચેરીના ધક્કા ખાવા નહીં પડે. ખોટી માહિતી આપનાર સામે કાર્યવાહીથી પણ જોગવાઈ કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. ઘર માટે કેટલા કિલોવોલ્ટની સોલાર પેનલ જોઈએ? AC અને ફ્રીજ જેવા ઉપકરણોના તોતિંગ વીજળી બિલથી બચવા માટે 3 કિલોવોલ્ટ સોલાર સિસ્ટમ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. આ સામાન્ય ઘરને દૈનિક આશરે 10 યુનિટ વીજળીની જરૂર પડે છે. PM સૂર્યઘર યોજના અંતર્ગત સરકાર 3 કિલોવોલ્ટની સિસ્ટમ પર 78,000 રૂપિયા સુધીની સબસિડી આપે છે, જેનાથી તેનો ખર્ચ ઘટીને 1 લાખથી 1,20,000 થઈ જાય છે. આ સિસ્ટમ દરરોજ 12 થી 20 યુનિટ જનરેટ કરે છે, જે ઘરમાં તમામ ઉપકરણો ચલાવવા માટે પૂરતી વીજળી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર. ખેડૂતોને મળશે હવે 100% વીજળી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા PM કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી. તો બીજી તરફ રાજ્યના હાલ 98% ખેડૂતોને દિવસે વીજળી પહોંચી રહી છે, જ્યારે વર્ષ 2026ના માર્ચ મહિના સુધીમાં બાકીના 2%ની કામગીરી પૂર્ણ થઈ જશે. તો 100% ખેડૂતોને મળશે દિવસે 24 કલાક વીજળી. તો આથી ખેડૂતોને સિંચાઈમાં મોટી રાહત મળશે અને ખેતી વધુ સમૃદ્ધ પણ બની શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો PM વિશ્વકર્મા યોજનામાં કોને કોને મળશે લાભ? ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ્ય સન્માન યોજના ચલાવવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ નાણાકીય સહાય આપવાનો છે, પણ કારીગરોને અન્ય રીતે પણ મદદ અને સન્માન આપવાનો છે. આ યોજનાનો લાભ પથ્થર કોતરનાર છે, શિલ્પકારો છે, ધોબી છે, દરજી છે, લુહાર છે, તાળા છે, હથોડી બનાવનાર છે, કડિયા, મોચી, વાળંદ, શસ્ત્ર બનાવનાર, સાવણી અને ટોપલી બનાવનાર અને હોડી તથા માછીમારીની જાળ બનાવનારને સહાય મળશે. તો PM વિશ્વકર્મા યોજનાને લઈને પણ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો કે ગુજરાત બજેટ 2026 અને 27ની બજેટની ફાળવણી જેમાં નવી 926 PM શ્રી શાળાઓ શરૂ થશે. SC, ST અને અન્ય અનામત 2,77,000 વિદ્યાર્થીઓને મળતી સહાય છે. એ મિત્રો 2160માં
300 રૂપિયાનો વધારો એટલે કે 2500 રૂપિયાની સહાય મળશે. સુજલામ સુફલામ પાઇપલાઇન યોજના માટે 1237 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ માટે 1340 કરોડ રૂપિયાની જોગવાઈ થઈ છે. ગોમાતા સંરક્ષણ માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. કિસાન ક્રેડિટ કાર્ડ વ્યાજ સહાય માટે પણ 1500 કરોડ રૂપિયાની સહાય છે મિત્રો કરવામાં આવી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર, મોટો ઝટકો, બધી વસ્તુના ભાવમાં થયો વધારો. સાબુ, તેલ, ડિટર્જન્ટ જેવી રોજિંદી ચીજ વસ્તુઓના ભાવમાં 5% સુધીનો વધારો થયો છે. ગત વર્ષે જીએસટી કાપના કારણે સસ્તી થયેલી વસ્તુઓ હવે ફરી મોંઘી થઈ રહી છે. ચોકલેટ, આ સાથે નૂડલ્સ, અનાજ સહિતની પ્રોડક્ટ્સ નવા ભાવ સાથે બજારમાં પહોંચવા લાગી છે. રૂપિયાના મૂલ્યોમાં ઘટાડો અને વધતા વેપાર ઘટાડાના કારણે કંપનીઓએ આ કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે અને જેની સીધી અસર સામાન્ય જનતાના ઘર બજેટ પર પડશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો બજેટમાં આવાસ યોજનાની સૌથી મોટી જાહેરાત. ગુજરાત બજેટમાં ઘર સૌના માટેના સંકલ્પ હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગ માટે જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉક્ટર આંબેડકર અને પંડિત દીનદયાળ આવાસ યોજના જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત આ વર્ષે 3,15,000થી વધુ નવા આવાસો બનાવવાનું આયોજન થયું છે. આ કલ્યાણકારી હેતુ માટે સરકારે 4200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ પગલાંથી લાખો પરિવારોને પોતાના પાકા ઘરનું સપનું સાકાર કરવામાં મદદ મળશે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પોસ્ટ અને મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના માટે આવક મર્યાદા વધારાઈ છે. ભારત સરકારની પોસ્ટ અને મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ આદિજાતિ અને અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય આપવામાં આવશે. આ યોજનામાં કન્યાઓ માટે કોઈ આવક મર્યાદા નથી, પરંતુ અગાઉ કુમારો માટે વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખ રૂપિયા હતી. વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ શિષ્યવૃત્તિનો લાભ મેળવી શકે હેતુ સરકારે કુમારોની વાર્ષિક આવક મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 6 લાખ રૂપિયા કરવા માટે જાહેરાત કરી છે.